રામ રામ ખેડૂત મિત્રો, આજે આપણા સણાની મુલાકાત લેવા ગ્રીન ક્રોસ એગ્રીટેક વતી રાજુભાઈ આવ્યા અને આપણે એની એક ગ્રીન ક્રોસ તરફથી એક કીટ બનાવવામાં આવી. એ આપણી 45 દિવસ પહેલાં આમાં પાણી કાઢ્યું હતું. આજે આ સણાની 55 દી થયા. એટલે જે કીટનો આપણે ઉપયોગ કીધો એ આ છેલ્લા 3 કિયારાની અંદર કીધો અને એમાં આપણે ફાયદો એ જોવા મળે કે આમાંથી દાણો કટ જ થતો હોય. દરેક ફૂલ છે એ પોપટો બનતો જાય અને સિરીજ એકધારી લાગતી જાય, બરાબર. અને જો આ જે પોપટા છે એ 1 નંબર સણા છે. તો આ વિંજાભાઈ ફોલો જ આમાં મોટે ભાગી છે ને 2 દાણા નહીં રહી. અને કીટની અંદર આપણી 2.5 વીઘાની અંદર પીએસબી જે બેક્ટેરિયા છે એ 2.5 વીઘાની અંદર 1 લીટર, પછી બેક્ટો પ્લસ છે એ આપણી 2.5 વીઘાની અંદર 1/2 કિલો, અને ત્રિનેત્રો છે એ 4 પડીકી એટલે 200 ગ્રામ. આ રીતે આપણે જે કીટ છે એનો 45 દી પાણી જ્યારે કાઢ્યું તારામાં ઉપયોગ કરેલ છે. તો જો આમાં લગભગ મોટે ભાગે 1 જ દાણો થાય. તો આ પોપટાની અંદર બધામાં 2 દાણા, આ જે શરૂઆતનો છે એમાં 2 દાણાનો બધામાં દાણો થાય. જો આમાં 1 નહીં રહ્યો ને, હા. તો આપણી જે 4 દાણા છે બેયમાં 2 નહીં રહ્યા અને બેયમાં 1 નહીં રહ્યો. તો આ છેલ્લા જે 3 ક્યારા છે એની અંદર આપણે ઉપયોગ કરેલ છે, બાકીનામાં ઉપયોગ કરેલ નેત. તો જેમાં ઉપયોગ કરેલ નેત એની અંદર આપણી કોઈ અમુક ટકા ફૂલ છે એ ખોટું પડતું દેખાય. એટલે કે જનરલી જે સિરીજ હાલતી હોય એ સિરીજમાં અમુક ટકા અહીં તો એકંદરી નરવાય જ છે, પણ અમુક જે ખોટું ફૂલ પડે એ આમાં ખોટું ફૂલ પડતું નથી. અને જમીનજન્ય કોઈ પણ તકલીફ છે એ આમાં દેખાતી નથી. અને રાજુભાઈ આવ્યા, મુલાકાત લીધી, એ બદલ આપણે એનો આભાર માનીએ. વિંજાભાઈ અમારા જે કંઈ કામકાજ પડે તો તમારો નંબર આપો વિંજાભાઈ. 8000 પૂરા 10 15 86. 8000 10 15 86 ઉપર તમારે કોલ કરવાનો. જે કંઈ છે એનો તમને તકલીફ છે એનો શકીએ એટલો તમામ માહિતી આપીએ. આ અમારો ધ્રોકો ડેમ છે, હજી સલોસાલ ભર્યો અને હજી આ વરસનો અંત. આજે 31 તારીખ. માવઠાજી હું બધા ઠેકાણે દેખાય, અમુક ઠેકાણે સાટાઈ ચાલુ હતા હવારી. અને આંબોન પીપરો ને એવું કહીએ કે કાલે વરસના આરંભમાં પણ તમારે ધ્યાન રાખવાનું. અટાણે કંઈ હાંસવા જેવું જ નહીં થાય, ઊભો પાક ન બગાડે એને માટે પ્રાર્થના કરીએ કે એવું માવઠું ન થાય. તો આવજો. રામ રામ. જય ગૌ માતા, જય ગોપાલ.